દેશનો દરેક ખેડૂત કોઈ સામાન્ય નથી, પણ આ દેશનો આત્મા છે. તેનું શું કારણ છે કે તેમની પાસે માલિકીની જમીન છે તે નહીં. તેમનું કારણ છે કે તે માત્ર ખેતરને નથી ખેડતો, તે કલા અને વિજ્ઞાનને પણ ખેડે છે. સાથે સાથે પૂરા જગતના જીવોનું પેટ ભરવાનું કામ કરે છે. તો આ જગતના તાત તરીકે ઓળખાતો ખેડૂત કે કિસાન કોઈ સામાન્ય કઈ રીતે હોઈ શકે? આપણું રાષ્ટ્રીય સૂત્ર પણ તમે જાણતા જ હશો, જય જવાન જય કિસાન. જેવી રીતે સરહદ ઉપર રહીને આપણા જવાનો આપણું રક્ષણ કરે છે, તેવી જ રીતે આ જગતનો તાત, આ કિસાન આપણા ભરણ પોષણનું રક્ષણ કરે છે. તો 1965માં જ્યારે ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતે જ્યારે ખાદ્ય સામગ્રીઓની કટોકટી સર્જાણી અને જવાનોનું મનોબળ વધારવાની વાત થઈ, ત્યારે આપણા માનનીય ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીએ આ રાષ્ટ્રીય સૂત્રની રચના કરી હતી, જય જવાન જય કિસાન. પછી ધીમે ધીમે સમય રહેતા આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ પણ જય વિજ્ઞાનનો ઉદ્ઘોષ કર્યો. ત્યારથી આ સૂત્રો છે તે રાષ્ટ્રીય સૂત્ર તરીકે ઘોષિત થયા છે. દરેક ખેડૂતનું જીવન છે ને સામાન્ય નથી હોતું, મુશ્કેલીઓથી ભરેલું હોય છે. કેટલી મુશ્કેલીઓ આવે છે, બાધા આવે છે. તેમને વાતાવરણ અને પ્રકૃતિ સાથે તાલમેલ મિલાવી અને તેમાં ભળી જવું પડે છે. રાત દિવસ મહેનત કરવી પડે છે. ખેડૂત માટે ઉગતો સૂરજ પણ ખેતરમાં અને આથમતો સૂરજ પણ ખેતરમાં. રાત દિવસ મહેનત કર્યા બાદ, વાતાવરણ પ્રકૃતિ સાથે તાલમેલ બેઠાવ્યા બાદ, ગમે એટલી મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ પણ જો પાક તૈયાર થઈ જાય અને એ પાકનો ભાવ ના આવે, સાથે સાથે પ્રકૃતિ એમને એટલી બધી મુશ્કેલીઓ આપે કે તૈયાર થયેલ પાક છે તે પણ ડૂબી જાય, તો પણ આ દેશનો ખેડૂત છે તૂટતો નથી કે હિંમત હારતો નથી, પણ એટલા જ આત્મસન્માન સાથે, આત્મવિશ્વાસ સાથે અને આત્મગૌરવ સાથે ઊભો થાય છે. કારણ કે એમને ખ્યાલ છે કે મારા ડગવાથી, મારા તૂટવાથી નહીં ચાલે. કારણ કે મારી ઉપર જવાબદારી છે પૂરા દેશવાસીઓના પેટનો ખાડો પૂરવાની. તો પૂરા આત્મવિશ્વાસ સાથે ભરેલા આપણા દેશના કિસાનને હું આજ અખાત્રીજ નિમિત્તે શત શત વંદન કરું છું. છેલ્લે હું તમને એક જ સંદેશો આપવા માંગુ છું કે કિસાન એ દેશનો આત્મા છે. તેમની મહેનતનું સન્માન કરવું જોઈએ અને જેટલી શક્ય બને તેટલી વધુમાં વધુ સારામાં સારી તેમને સુવિધાઓ આપવી જોઈએ, જેથી આપણી ખેતી સમૃદ્ધ બને. જેટલી આપણી ખેતી સમૃદ્ધ બનશે તેટલો જ આપણો દેશ પણ સમૃદ્ધ બનશે. જય જવાન જય કિસાન જય હિન્દ.